જ્યારે ખેડૂત ઈ ઘઉંને માર્કેટમાં વેચવા માટે જઈએ છે તો એને એની ક્ષમતા મુજબના મતલબ કે જે એક્ઝેક્ટ એના ભાવ હોય એ મુજબ ભાવ મળતા નથી। ખેડૂત માટે તો એક જ વસ્તુ છે કે ઉપર આબ ને નીચે ધરતી। પણ એક ખાસ અગત્યની વાત આપણે કરવી છે ખાસ આપણા ખેડૂતો માટે કે આપણા ખેડૂતો જ્યારે દિવસ રાત એક કરીને જ્યારે ઘઉં વાવે છે અથવા તો કોઈ પણ પાક વાવે છે। નમસ્કાર દોસ્તો અત્યારે આપણા ગુજરાતની અંદર ખાસ કરીને ખેડૂતોમાં અત્યારે ખેતીવાડીમાં ઘઉંની સીઝન છે। ઘણી બધી જગ્યાએ તમને ઘઉંના પાક કે ઘઉંના વાવેતર અત્યારે સીઝન જોવા મળશે। પણ એક ખાસ અગત્યની વાત આપણે કરવી છે ખાસ આપણા ખેડૂતો માટે કે આપણા ખેડૂતો જ્યારે દિવસ રાત એક કરીને જ્યારે ઘઉં વાવે છે અથવા તો કોઈ પણ પાક વાવે છે, ખેડૂત માટે તો એક જ વસ્તુ છે કે ઉપર આબ ને નીચે ધરતી। એ ખેડૂત એટલી બધી મહેનત કરીને જ્યારે જે કંઈ પણ અનાજ કઠોળ જે બધું પકવે છે ત્યારે માર્કેટમાં વેચવા માટે જાય છે તો ત્યારે એને ધાર્યા મુજબના ભાવ નથી મળતા હોતા। અને એટલા માટે જ આપણે અત્યારે ખાસ જગ્યાએ આવ્યા છીએ અને ઘણા બધા વિડીયો એવા આપણે બનાવ્યા છે કે જે ખેડૂતો માટે અલગ અલગ જે મશીનરી હોય અલગ અલગ પ્રકારની એને ફિનિશ ગુડ એટલે કે એકદમ તૈયાર વસ્તુ ચોખ્ખી વસ્તુ કરીને ખેડૂત વેચી શકે, એક્સપોર્ટ પણ કરી શકે। તો અત્યારે ઘઉં માટે સ્પેશિયલી ઘઉં તો વસ્તુ એવી છે કે જે 12 માસ ખવાવાના છે, પણ અત્યારે જે સીઝન છે સીઝનમાં લોકો 12 મહિનાના ઘઉં ભરી લેતા હોય છે। પણ પ્રશ્ન શું આવે છે કે ઘઉં ભરી લીધા પછી જે બાચકા હોય કે કોઠલા હોય એમાં પણ પછી ટીકડા નાખવા પડે છે, બરાબર? એટલે પાછું આપણે ખાવાનું તો પેસ્ટિસાઇડ અને ખાવાનું તો ઝેર જ, પણ એક વેક્યુમ પેકિંગ કરીને એક સિસ્ટમ છે કે જે 2 કિલો 5 કિલો 10 કિલો ઈ ઘઉંને વેક્યુમ પેકિંગ કરી દેવામાં આવે તો એની અંદર કોઈ પણ પ્રકારનું ધનેડા છે કે કોઈ પણ પ્રકારના જીવજંતુ રહેતા નથી ને ઘઉં 24 મહિના સુધી સડતા નથી। તો ચાલો આપણે જોઈએ ઈ મશીન કેવી રીતે કામ કરે છે, ઘઉં એમાં કેવી રીતે વેક્યુમ પેકિંગ થાય છે, ચાલો આપણે જોઈએ। કેમ છો? બસ મજામાં। યસ। તો અત્યારે આપણે ખાસ વાત કરી કે અત્યારે ઘઉંની સીઝન છે અને મોટા ભાગના ખેડૂતોએ ઘઉં વાવેલા છે। તો જ્યારે ખેડૂત ઈ ઘઉંને માર્કેટમાં વેચવા માટે જઈએ છે તો એને એની ક્ષમતા મુજબના મતલબ કે જે એક્ઝેક્ટ એના ભાવ હોય એ મુજબ ભાવ મળતા નથી અને પછી જ્યારે સ્ટોર કરવામાં આવે કોઠલામાં કે બાચકા ભરીને રાખે તો એમાં પણ પ્રશ્ન આવે છે કે ઘઉં સડી જાય છે। એટલે એમાં પાછા ટીકડા નાખે, દવા નાખે તો ખાવાનું તો આપણે અંતે ઝેર જ, અથવા તો જે બી લોકો ખેડૂતો છે તો દરેક વ્યક્તિએ ખાવાનું તો ઝેર જ। તો લાઈવ અત્યારે આપણે જે ઘઉંનું એક 5 કિલાનું પેકિંગ છે આની અંદર વેક્યુમ જે મશીન છે એની અંદર મૂકેલું છે અને હવે કમ્પ્લીટ પેકિંગ થઈ ગયું છે। હવે આપણે જોઈએ, ખોલો જી। યસ। તો આ જે ઘઉંનું 5 કિલાનું પેકિંગ છે એ કમ્પ્લીટ વેક્યુમ પેક થઈ ગયું છે। હવે આ ફૂલ એકદમ આની અંદર કોઈ પણ જાતની હવા, કોઈ પણ જાતની ઓક્સિજન એર રહેતી નથી। આ પેકિંગ મશીન છે અને બધું પ્રોડક્શન અહીંયા અમે કરી છે, હવા અહીંયા અમે સાફ કરી છે। એટલે આ 12 મહિના નો બગડે કે 24 મહિના નો બગડે એના માટે। એટલે આમાં કોઈ દવા કે કાંઈ નાખેલું હોય એટલે ઘણા એમ થાય વેક્યુમ પેકિંગ કરેલું કે દવા કે એવું નથી નાખેલું, પણ ઓક્સિજન આની અંદરથી બહાર નીકળી ગયો એટલે નો બગડે। ટૂંકમાં કહું ને તો આ વેક્યુમ પેકિંગ ઘઉં માટે સ્પેશિયલ એવી વસ્તુ છે કે 12 મહિના 24 મહિના ઘઉં આપણે સ્ટોર કરવા હોય તો એમને સ્ટોર કરી શકીએ। આ એકવાર પેકિંગમાં થઈ ગયું એટલે હવે આની અંદર કોઈ પણ જાતની એર નથી અને એના માટે જે ટીકડા નાખતા હોય છે કે કોઠલામાં મૂકવા માટે કે બાચકામાં મૂકવા માટે તો ટીકડા નાખવાની જરૂર નહીં પડે, કોઈ પણ જાતની દવા કે પાવડર નાખવાની જરૂર નહીં પડે। ઓરિજિનલ જેવા ઘઉં હશે પેક થયા હશે એવા જ 12 મહિના પછી 24 મહિના પછી એવા ને એવા નીકળશે। એટલે સ્પેશિયલ ખાવા આપણે ખાવા માટે તો પરફેક્ટ છે, પણ આ વસ્તુનો અગર કોઈને બિઝનેસ કરવો છે તો અહીંથી એટોમાઇઝમાંથી જે અરવિંદભાઈ છે એ અહીંયા સ્પેશિયલી આ ટાઈપના ઘઉંનું ક્લિનિંગ પણ કરી આપે છે, પેકિંગ પણ કરી આપે છે, અથવા તો તમારે અહીંથી ડાયરેક્ટ ક્લિનિંગ કરેલા ઘઉં અથવા પેકિંગ કરેલા ઘઉં પણ લઈ જવા છે આજે સેલ કરવા માટે, બિઝનેસ કરવા માટે તો પણ આ એક સરસ ઓપ્શન છે। તો તમે એ પણ કરી શકો છો। તો આમાં એવું નથી કે સ્પેશિયલ આ 5 કિલોનું પેકિંગ થાય, તમારી જે બી જરૂરિયાત હોય જરૂરિયાત મુજબ 1 કિલો 2 કિલો 5 કિલો 10 કિલો જેવું બી પેકિંગ આપણે જોઈએ છે એવું પેકિંગ અહીંથી મળી જશે। વધુ માહિતી માટે ડિસ્પ્લેમાં નંબર છે, ડિસ્ક્રિપ્શનમાં બધી ડિટેલ છે, તો એમાં તમે કોન્ટેક્ટ કરી અને એટોમાઇઝની લાઈવ વિઝિટ કરી શકો છો। કેવી રીતે આ પેકિંગ થાય છે, કેવી રીતે તમે આનો બિઝનેસ કરી શકો છો એ તમે બધી ઇન્ફોર્મેશન તમે લઈ શકો છો। થેન્ક યુ વેરી મચ।